હેલો એવરીવન, વેલકમ ટુ માય વન્ડર વુમન સિરીઝ. એન્ડ આજે જે મારા ગેસ્ટ છે ને એ મારા પર્સનલ ફેવરિટ છે. શી ઇઝ એન આયુર્વેદિક ફર્ટિલિટી એક્સપર્ટ, ગર્ભ સંસ્કાર કોચ, keynote speaker and prenatal and postpartum mentor, a very multiple personality, and she is having awesome and amazing positive energy. I already start to feel. Dr. Khushbu Patel, welcome and thanks for accepting my invitation. સ્નેહાજી, તમે જે રીતે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું તો મને અંદર ગુઝબમ્પ આવી ગયા છે. આઈ એમ ફીલિંગ સો પ્રાઉડ એન્ડ મોટિવેશન રાઇટ Yeah. નાઉ. તો થેન્ક યુ સો મચ ફોર માય ધીસ કાઇન્ડ ઓફ ઇન્ટ્રોડક્શન. અને અગેન થેન્ક યુ કે તમે મને એઝ અ ગેસ્ટ ઇન્વાઇટ It's my કર્યા. pleasure. Okay, she is કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો એઝ એન આયુર્વેદિક ડોક્ટર? સ્નેહાજી, મારું અગર જોઈએ તો 18 વર્ષનો એક્સપિરિયન્સ છે. ઇન 2005 આઈ પાસ્ડ આઉટ, બટ મારી જર્ની છે 2008થી અહીંયા વડોદરામાં શરૂ થઈ. ઓકે. તો 18 વર્ષના વર્ષથી હું આ મારી આયુર્વેદા પ્રેક્ટિસ, પંચકર્મા, ગર્ભ સંસ્કાર, ફર્ટિલિટી, વેલનેસ, મેનિફેસ્ટેશન બધું જ કરી રહી છું. તમારા વિડીયોઝ અમે જોતા હોય છે, દે ઓલ આર ઓસમ. અત્યારે જે લાઈફસ્ટાઈલ છે, ફાસ્ટ લાઈફસ્ટાઈલ, લોકોને એકદમ આમ ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. પછી એ ટ્રીટમેન્ટ હોય, હેલ્થ હોય, કોઈ મોટા ઇશ્યુ હોય તો પણ બધાને એકદમ પેલું ઓપરેટેબલ ટ્રીટમેન્ટથી સાજા થઈ જવું છે. એઝ ફાર એઝ આયુર્વેદા ઇઝ કન્સર્ન, એ આપણી બહુ જૂની જાણીતી કારગર સક્સેસફુલ મેડિકલ ટ્રીટમેન્ટ છે, પણ તો પણ ક્યાંક હજી લોકો ત્યાં સુધી પહોંચ્યા નથી. તો વોઝ ઇટ ડિફિકલ્ટ ફોર યુ કે આટલા એસ્ટાબ્લિશ સક્સેસફુલ ડોક્ટર આ સિનારીઓમાં થવું? વોઝ ઇટ ડિફિકલ્ટ? હા, ડેફિનેટલી 100%. ઓકે. બહુ જ ડિફિકલ્ટી પડી છે. અને મેં જોયું છે કે જે વસ્તુમાં ડિફિકલ્ટ નહીં પડે ને તમે સક્સેસ મળતી જ નથી. તો જસ્ટ મેમરી લેનમાં જાઉં તો 2005માં મેં BMS પાસ કર્યું, પણ મારી જર્ની જોઈએ તો મેં 2001માં 12th સ્ટાન્ડર્ડમાં 88% એ સમયે પણ હતા. ઓકે. એન્ડ આઈ ગોટ એડમિશન ઇન MBBS ઓલ્સો, બટ ડ્યુ ટુ પેલું પેમેન્ટ સીટ આવું હતું, સો મને ડેન્ટિસ્ટ ને ફિઝિયોમાં ને બધે મળતું હતું, પણ મને એવું નહોતું જોઈતું. મને આખા બોડી પર કામ કરવું હતું. ઓકે. સો આઈ ટુક એડમિશન ઇન આયુર્વેદા. તો 2001માં એડમિશન લીધું. પછી શરૂઆતના 2 વર્ષ તો એવું થયું ક્યાં આવી ગઈ, કારણ કે ઓલવેઝ પહેલેથી એવું હતું ને કે MBBS કરવું છે, આમ થવું એટલે છે. તમને પહેલેથી નાનપણથી ડોક્ટર બનવું હતું? હા, એ મારું પહેલેથી જ એ વખતનું ડ્રીમ હતું જ. અને મેં એ રીતે જ મહેનત કરી હતી. અને આટલા પર્સન્ટેજ આવ્યા પછી ડેસ્ટિની ખબર નહીં કંઈક અલગ લાવવા માટે લઈ ગયા હશે. ઓકે. સો પછી 2 વર્ષ એમ તેમ થયું, અને પછી મને થયું કે બધું લર્નિંગ ફેઝ હતો. ઇન બિટવીન 2005માં જ્યારે હું મારા મેન્ટર જોડે બેઠી હતી, અને ઇન બિટવીન એમના મોંથી મેં શબ્દ સાંભળ્યો ગર્ભ સંસ્કાર. અને પછી મને થયું કે ગર્ભ સંસ્કાર કંઈક નવું છે. એટલે આયુર્વેદમાં છે જ બધું લખેલું, પણ મને થયું કે આના પર મારે કંઈક ડેપ્થમાં જવું જોઈએ. અને પછી મેં એલોપેથી પ્રેક્ટિસ જ શરૂ કરી હતી સુરતમાં. ઓકે. પણ ડ્યુરિંગ એ OPDમાં મેં 1-2 પેશન્ટને હેર ફોલિંગની ને એની મેડિસિન્સ આપી. પછી મને થયું કે યાર આ તો સરસ રિઝલ્ટ મળે છે. ત્યાં સુધી મને પણ નતું ખબર. પછી મેં કોન્શિયસલી ભણવાનું શરૂ કર્યું. મારા મેન્ટરે કીધું તારે ખુશ્બુ MD કરવું જ જોઈએ. સો આઈ ડીડ MD. 2008માં મેરેજ છે, અને પછી હું અહીંયા આવી. અને અહીંયા તો ઓર ડિફિકલ્ટ થયું, કારણ કે મેટ્રો સિટીમાંથી સીધી અહીંયા આવવું અને નવી જગ્યાએ એસ્ટાબ્લિશ કરવું, એ તો સ્નેહા મેં ત્યારે અહીંયા એક ટ્રસ્ટનું ક્લિનિક જોઈન કર્યું, અને ત્યારે મને 1500 રૂપિયા સેલેરી હતી. I have seen that in the small cabin also you sit and running your clinic. હા, એ મારું રેન્ટવાળું હતું, પણ હું જ્યારે ટ્રસ્ટમાં હતી ને તે તો મારું 1500 રૂપિયા સેલેરી હતી. ઓકે. બટ આઈ વોન્ટ કે ફાઇનાન્શિયલી કંઈ પ્રોબ્લેમ છે નહીં ફેમિલીમાં. તો મને એવું હતું કે લોકોની મેન્ટાલિટીને મારે જોવું હતું, અને મેં જર્ની શરૂ કરી. અને તે પછી આજ દિવસ સુધી જોવું નથી પડ્યું. પણ મારા મેન્ટરે મને એવું કહું હતું, મારા ગુરુએ, કે ખુશ્બુ બરોડામાં કોઈ પંચકર્મ નહીં કરાવશે, દે આર નોટ પેઇંગ ટુ યુ, તો તું પંચકર્મ નહીં કરીશ. તો મેં ચેલેન્જ લીધી કે જે નહીં કરશે ને તે જ હું કરીને બતાવીશ. અને આજે એ દિવસ છે કે જ્યારે પેશન્ટને આપણે પ્રકૃતિ પરીક્ષણ કહીએ છીએ કે તમને આ ડિટોક્સની, આ પંચકર્મની જરૂર છે ને, પીપલ આર ડુઈંગ. તો એ ફેઝથી પછી ચેલેન્જીસ તો એવરીડે હતા જ. અને લોકોને તમે જે કીધું ફાસ્ટ રિઝલ્ટ જોઈતું હોય, અને એમાં આયુર્વેદા હોય, પણ લોકોની આ બિલીફ છે, મિથ છે કે આયુર્વેદ એટલે સ્લો. આજની તારીખમાં અત્યારે બી થોડી ટિપ્સ આપણે કરીએ, નસ્ય કરીએ, કોઈને માઇગ્રેન હોય. અને મને યાદ છે 2016નો એક કિસ્સો. મારું જે એક પેશન્ટ હતું, અને એને સિવિયર સાઇનસાઇટિસ હતું. માઇગ્રેન નહોતું, સાઇનસાઇટિસ, એટલે શ્વાસ પણ નહીં લઈ શકે.
તો શી કોલ્ડ મી કે મેડમ મને તો બહુ જ સાઇનસ થયું છે અને મારાથી શ્વાસ પણ નથી લેવાતો, મેડિસિન્સ લીધી એલોપેથી પણ કોઈ ફરક નથી. તો મેં કીધું આવી જાઓ, અને મેં ક્લિનિક પર એને ચેક કરી અને મેં કીધું તને નસે લેવું જ પડશે, તમને ઓન ધી સ્પોટ રિલીફ થઈ જશે. શરૂઆતમાં હોય ને લોકોની કે આ પંચરમાં તો એટલે મને આવું એટલે નહીં હા થાય હા આમ, હા હા એક્ઝેક્ટલી પણ પેલું મેં કીધું મારી પર ટ્રસ્ટ રાખ, અને એનું એક જ સેશન, એક જ સિટિંગ નસે લીધું, અને જ્યારે સેશન એ She સિટિંગ got પછી the બહાર આવી એને 95% રિલીફ. તો આયુર્વેદ એટલે સ્લો એવું નથી, તમે પ્રોપર રીતે કરો તો એનું રિઝલ્ટ મળે જ મળે છે. છે. અને જેમ જેમ પ્રેક્ટિસ કરતા ગયા અને ઇન બિટવીન મને પહેલેથી જ એવું હતું કે વિમેન હેલ્થ પર વધારે હું વધારે ફોકસ conscious કરું, અને ઇન બિટવીન ફર્ટિલિટીઝના કેસ આવતા ગયા. સેમેન્ટ્યુલસ ગર્ભ સંસ્કારનું મારું રીડિંગ, જેટલું રિસર્ચ એ બધું જોડે ચાલુ જ હતું, ઓકે અને એ જ બધું મેં મારી પ્રેગ્નન્સીમાં બી કર્યું, એટલે મને રિઝલ્ટ મળ્યા. મળ્યા. સો એની બધી જે ફ્રેમવર્ક છે સ્ટ્રોંગ થતી ગઈ, ઓકે અને ફર્ટિલિટીના પેશન્ટ્સ આવતા ગયા, અને એ મારું મોટિવેશન બનતું ગયું કે એ લોકોને રિઝલ્ટ મળતા જ નહોતા, અને જ્યારે આપણે આયુર્વેદનું આપ્યું એ લોકોને રિઝલ્ટ મળતા ગયા, અને એ રીતે આપણી પબ્લિસિટી થતી ગઈ, અને પછી ફર્ટિલિટીનો એવોર્ડ મળ્યો. પછી લોકોને હવે એવું થઈ ગયું છે કે ફર્ટિલિટી એટલે ડૉક્ટર ખુશ્બુ. યા આઈ નો. તો એટલે આ જર્ની બહુ ડિફિકલ્ટ રહી છે. લોકોને ટ્રસ્ટ આપે, મેં એટલું જોયું છે કે લોકોને આપણે પ્રોપર સ્ટ્રેટેજી વાઇઝ તમે એ લોકોને નોલેજ આપો, મેડિસિન્સ આપો, અને રિઝલ્ટ મળે, તો એ લોકોનો આયુર્વેદ પ્રત્યે અને ડૉક્ટર પ્રત્યેનો ટ્રસ્ટ વધી જ જાય છે. હવે મને મતલબ હવે લોકો વધારે અવેર થયા છે કમ્પેરેટિવલી પહેલા કરતા. આફ્ટર Gen Z કોવિડ, generation કોવિડ પછી running- પણ એ હા, કહી શકીએ કે ને. એ થયું છે ડ્યુ ટુ નરેન્દ્ર મોદીજી, હા. થેન્ક્સ ટુ હિમ અને જે ઓલ્સો. Gen Z generations છે they are also start believing in આયુર્વેદા અને આપણી જે જૂની જાણીતી. તો ડુ યુ ફાઇન્ડ એની ડિફરન્સ બિટવીન ધીસ ટુ? મતલબ આજથી આ 10 વર્ષ પહેલાના પેશન્ટ્સ તમે લો અને અત્યારના પેશન્ટ્સ લો, તો તમને એવું કંઈ લાગે છે કે અત્યારની જનરેશનને વધારે ઇઝી પડી રહ્યું છે ગળે ઉતારવું, સમજાવવું, કે ના, હાઉ એવું ઇઝ યોર એક્સપિરિયન્સ વિથ જનરેશન્સ? મતલબ એમાં જો બધાની બિલીફ પર જ હોય છે, એવું નથી. જૂના લોકોને ટ્રસ્ટ છે પણ તે આર નોટ પેઇંગ. ઓકે. એ લોકોને એવું છે આયુર્વેદ એટલે સસ્તું, ત્રિફળા લઈ લીધે પેટ સાફ થઈ જ ગયું, હા પણ એવું નથી. પછીની જે જનરેશન છે, જે આપણી એજવાળા છે, હા. એ લોકોને તકલીફો એટલી જ હોય છે. સો જ્યારે એ લોકોને પ્રોપર, મારી એવી ટેવ છે કે જ્યારે આપણે પ્રકૃતિ પાસે તો ખુદ ડ્રો કરીને સમજાવતી હોઉં, તો કન્સેપ્ટ ક્લિયર થાય તો થાય છે. અત્યારની જનરેશનને એ છે કે એ લોકો લોજિક છે, દે આર લોજિકલ પર્સન. પર્સન્સ. હા સો તમે એનું સાયન્સ એને સમજાવી દો છો ને, તો એ લોકોના માઇન્ડસેટ થઈ જાય, તો રિઝલ્ટ મળે છે. પણ એવું નથી કે હા એ લોકોને છે, હા એ લોકોને એ જ છે કે એક તો ઇન્સ્ટાગ્રામ પર આ જોયું, એ લોકોને ગૂગલ પર આ જોયું, હા અને એ લોકોને એવું છે કે હા એમાં આવું લખ્યું છે અને તમે આ જ રીતે કરો છો એટલે રિઝલ્ટ મળે છે. મળે છે. બીજું એક છે કે પેશન્ટ હવેના પહેલાના જનરેશન વાળા કેવું છે કે ડૉક્ટર પાસે ગયા અને એણે કીધું એટલે એ સનાતન સત્ય છે. એ લોકોને કોઈ લોજિક કરતા કારણ કે એ લોકોને કોઈથી રેફરન્સ આપ્યો છે કે કયાથી મળ્યું છે નામ, અને એ લોકોને ટ્રસ્ટ છે કે અહીંયાથી મળે છે. ઓકે. અત્યારની જનરેશનને કેવું છે કે એ લોકો ઓલરેડી બધું R&D કરીને જ આપણી પાસે આવે છે. યસ. મેં મારા હા, ક્લિનિક પર મારા exactly. લખાવ્યું છે કે કોઈએ ગૂગલ કરીને Google, અહીંયા હા. આવું નહીં, આઈ નો. રાઈટ? તો Google એ લોકોને એવું છે કે પીસીઓડી છે તો હા આ જ રીતની સિસ્ટમ છે, આ જ છે, આ જ છે, થાઇરોઇડ છે તો આ જ છે, ડાયાબિટીસ છે, તો એ લોકોના લોજિક લઈને જ આવતા હોય છે. ઓકે. પણ હા એ લોકોને પ્રોપર સ્ટ્રેટેજી કરે તો એ લોકો પણ ફોલો તો કરે છે ને રિઝલ્ટ મળે છે. મેં તમારા બહુ ગર્ભ સંસ્કારના વિડીયોઝ બી જોયા છે. યુ ક્રિએટ અ ન્યુરોજીનિયસ બેબીઝ ઓલ્સો, ને બહુ બધું જોયું બી છે કે તમે જેવું મેનિફેસ્ટ કરો એવું બચ્ચું થઈ શકે. તો ન્યૂ મધર્સ છે, દે આર બિલીવિંગ ઇન ધીસ એન્ડ દે આર લાઈક 100% દેર વિથ સ્પાઉસ, કે એમના હસબન્ડ સાથે કે પાર્ટિસિપેટિંગ. યુ ગેટ ગુડ રિસ્પોન્સ ઇન ધેટ? સ્નેહા, હું જો શરૂઆતના વર્ષોની વાત કરું ને, તો ત્યારે તો સોશિયલ મીડિયા કશું હતું જ નહીં, રાઈટ? હા. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું તો ત્યારે તો બહુ જ ડિફિકલ્ટ હતું, યસ એક્ઝેક્ટલી. કારણ કે કોઈ એવું માને જ નહીં કે આવું તો કેવી હા, રીતે અને થાય. બીજું કે ગર્ભ સંસ્કાર એવું છે કે જે નોર્મલ પીપલ નથી કરતા, એજ્યુકેટેડ પીપલ જ કરતા. હા હવે એક્ઝેક્ટલી. નો ડાઉટ, ટચવુડ કે હવે બધા જ લોકો કરે છે, કરે પણ છે. જે બિગિનિંગ સ્ટેજની વાત કરું ત્યારે, હા. તો ત્યારે કેવું હતું કે મેં બહુ જ બધા સેમિનાર લીધા, એ લોકોને બતાવ્યું કે ગર્ભ સંસ્કાર શું છે, કેમ કરવું જોઈએ. સ્ટીલ 2015 સુધી મને હજી એવું હતું કે પેશન્ટને આપણે કંઈ ગપ સંવાદ કરો એટલે બચ્ચું કનેક્ટેડ થાય કે તમે આવું મેડિટેશન કરો. તો મને હજી બી યાદ છે કે ઘણા પેશન્ટ્સ એવું કહેતા હતા કે શું પ્રૂફ છે કે અમે આવું કરીએ તો તમારા બાળકમાં રિઝલ્ટ મળે છે, એવું તો ના હોય, એવું તો કઈ હોતું હશે એવું. રાઈટ? કે આ તો બધું વેદોમાં લખેલું. હા. પછી મેં રિસર્ચ કર્યું
અને ન્યુરો સાયન્સ એડ કર્યું કે કન્સેપ્શનના 14 ડેથી દર મિનિટના 2.5 લાખ ન્યુરોન બને છે. ઓકે. એટલે કે જ્યારે કપલને પ્રેગ્નન્સી કન્સીવ થાય છે તો ક્યારે ખબર પડે, પીરિયડ મિસ થાય ત્યારે અને એ લોકો યુપીટી ટેસ્ટ કરે ત્યાં સુધીમાં તો ન્યુરોન બનવા માંડ્યા હોય બનવા છે. માંડ્યા હોય. તો બચ્ચું બેબી બોર્ન થાય ત્યાં સુધી બિલિયન ટ્રિલિયન્સમાં ન્યુરોન્સ બને. તો બધા જ બચ્ચા ઇન્ટેલિજન્ટ હોવા જોઈએ, ઇન્ટેલિજન્ટ હોવા જોઈએ. પણ એવું નથી હોતું. સો એનું આખું સાયન્સ એ લોકોને સમજાવવામાં આવે છે, ત્યારે એ લોકોની બિલીફ થાય છે. અને એ અત્યારે પણ ડિફિકલ્ટ છે જ. અત્યારે કન્ટિન્યુ મારા વેબિનાર્સ, વર્કશોપ, સોશિયલ મીડિયા પર એક્ટિવ કે લોકોને ગાઈડ કરીએ છીએ. અને જેની બિલીફ થઈ જાય, લોકોને નોલેજ ખબર પડી જાય કે હા કેમ કરવું, તો હું એ લોકોને ઓલવેઝ કહેતી હોઉં કે મધર્સ વૂમ્બ ઇઝ ધ ફર્સ્ટ સ્કૂલ ઓફ ધ ચાઇલ્ડ. યસ બાળક સ્કૂલમાં જાય, પહેલી સ્કૂલ તો એની મધરની Mother જ, વૂમ્બ જ છે yes. ને મધર જ પહેલી મેન્ટર છે. કેમ કે 80% ડેવલપમેન્ટ અંદર થઈ જાય છે. તો હવે એ લોકો બહુ જ પ્રેમથી કરે છે. અને કપલને એટલા માટે હોય કે મધર ફિઝિકલી, ઇમોશનલી, મેન્ટલી અટેચ હોય છે બેબી જોડે, ફાધર ઇમોશનલી અને મેન્ટલી અટેચ હોય છે. તો જ્યારે આપણે એમ કહીએ ને કે રેડિયો એક જ આવવાનો તો કરે છે. ઘણા કપલ એવું હોય છે કે નથી કરવા માટે, તો એ લોકોને બહુ ઇઝી વેમાં આપીએ છીએ અને એ લોકો કરે તો છે. અને એને કારણે જો એઝ અ મેન્ટર હું તો એ લોકોને સમજાવી દઉં, પણ એ લોકો એફર્ટ નાખશે તો એ લોકોનું જ ફ્યુચર સેફ થશે. એન્ડ દે વિલ અને હું એ લોકોને કહેતી હોઉં છું કે યોર એફર્ટ ડ્યુરિંગ 9 months વિલ બી ધ પિલર ઓફ નેક્સ્ટ 90 years and next to next generation. વેરી ગુડ. યસ. અને એ લોકોને જ્યારે કહે ને કે તમારા પર્પઝ શું કામ, બેબી શું કામ જોઈએ છે, તો ખબર જ નથી હોતી. ઇનહેરિટન્સ માટે હોય કે ફેમિલીમાં પ્રેશર આવ્યો કે ભાઈ 3 વર્ષ 5 વર્ષ બચ્ચો લાવી દો, બધા કહે છે કે હવે કરી લો. હા, પણ જ્યારે લોકોને પર્પઝ ક્લિયર કરાવે કે ના બાળક એવું લાવો કે દેશ માટે કામ કરીને જાય, અને યુ આર extraordinary લાવો. બિલ્ડિંગ અ હ્યુમન બીંગ. Actual એકચ્યુઅલી યુ આર ગિવિંગ નોટ ઓનલી ગિવિંગ બર્થ, યુ આર બિલ્ડિંગ અ હ્યુમન બીંગ. કે એક સારું નાગરિક બનાવો, સારો હ્યુમન બીંગ બનાવો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એ લોકોને આપણે આપીએ છીએ ને લોકોને એવું જ કહીએ કે ઓલમોસ્ટ ડેલી 30-40 મિનિટ્સ જ ઇન્વેસ્ટ કરવાની છે. ઓકે. એટલું તો કરી શકાય. ડોક્ટર ખુશ્બુ, તમે જેમ કીધું મારા દરેક ક્વેશ્ચનમાં તમે એમ કીધું કે ઇનિશિયલી સ્ટ્રગલ હતી, ઇનિશિયલી તો મતલબ ઇનિશિયલી કોઈ બી વસ્તુ મતલબ સ્મોલ સ્ટેપ્સ લીડ ટુ બિગ સક્સેસ. બરાબર. Exactly. હવે અત્યારની જે જનરેશન છે ને બધાને જ અત્યારે ઓન્ટરપ્રોનર બનવું છે ને બધાને જ આમ બિઝનેસ કરવો છે ને એકદમ તરત ને તરત દે વોન્ટ સક્સેસ. તો તમે જે આખી આ જર્ની કરી, બરાબર, ક્યારેક ફેલિયર આયા, ક્યારેક એવા ડેઝ બી હશે કે ઘરે જઈને એમ થયું હશે કે યાર આજનો દિવસ નથી સારો ગયો, ઇટ વોઝ નોટ અ ગુડ ડે, કે વોટ એમ આઈ ડુઈંગ, કે તો હાઉ યુ હેન્ડલ મેન્ટલી તમે આ વસ્તુને, વિલ ધેન મૂવ ઓન ટુ ધ ફેમિલી બેકગ્રાઉન્ડ એન્ડ એવરીથિંગ, બટ મેન્ટલી જે આ વસ્તુ હોય કે જ્યારે તમે લઈને બેઠા છો, એક ફિલ્ડ એક ચૂઝ કર્યું છે, એમાં બેડ ડેઝ આવવાના છે, ગુડ ડેઝ આવવાના છે, ક્યારેક આપણને પોતાને જ એવું ફીલ થાય કે હું મારાથી સેટિસ્ફાઈડ નથી, એવા બી ક્યારેક ડેઝ હોય, તો હાઉ યુ હેન્ડલ એ આજની જનરેશનને મારે કહેવું બહુ જ જરૂરી છે કે સક્સેસ ઇઝ નોટ અ ટેલેન્ટ. એ ટેલેન્ટ નથી, એ ખાલી ડિસિપ્લિન, ડિટર્મિનેશન અને કન્સિસ્ટન્સી જ છે. સક્સેસ એક રાતમાં નથી થઈ. મારી પણ 18 વર્ષ લાગ્યા. તો એક લેડર હોય, એ સ્ટેપ બાય સ્ટેપ તમારે જવું જોઈએ. તો 5 તે તમારા વ્યુઅર્સ છે ને આપણે 5 ટિપ્સ કહી શકાય કે જે સ્ટેપ્સ તમે એક્શનમાં લો તો તમને રિઝલ્ટ મળે છે. સૌથી પહેલાં છે કે તમને ક્લેરિટી હોવી જોઈએ કે તમારું શું કામ છે, એટલે તમને શું કરવું છે. ઘણીવાર કેવું મારે આ પણ કરવું છે, તો ક્લેરિટી ઓફ થોટ જ નથી હોતા. તો યુ શુડ ડિસાઇડ કે તમારું શું ક્લેરિટી છે, કે તમારે એકચ્યુઅલી શું પ્લાન છે. નંબર 2 છે કે ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે એક પણ દિવસ આજે મૂડ નથી, આજે છોકરાઓએ આવું કર્યું, મેં એક પણ દિવસ મિસ નથી કર્યો. તો તમારે ડિસિપ્લિન રાખવું પડશે તો સક્સેસ મળશે. કોઈ ઓબ્સ્ટેકલ્સને હાવી નહીં થવા દેવાના. મારો ડિસિપ્લિન એ મારી બહુ ગુડ ક્વોલિટી છે. એ હું કદાચ એવું લાગશે કે સેલ્ફ એપ્રિશિએશન, પણ મારા અત્યાર સુધીના જેટલા મેન્ટર્સ છે, કારણ કે મેં ઓલમોસ્ટ 15-18 મેન્ટર્સ પાસે કોચિંગ શીખ્યું છે, અને એ લોકો મારા માટે એક જ વસ્તુ કહેતા ડિસિપ્લિન. એના ડિસિપ્લિન માટે મારા સક્સેસ કોઈ પણ ફિલ્ડમાં, આજે તમે કોઈ પણ ફિલ્ડમાં ક્યાંય પણ હોય તો આઈ થિંક ડિસિપ્લિન ઇઝ ધ કી. અને એમાં ઘણી બધી વસ્તુ મેં જતી પણ કરી છે. અચ્છા. મને ખબર છે કે મારે આ છે તો હું સોશિયલ લાઈફ અમુક બોયકટ કરી દીધું છે, કે મારે કોઈ ફ્રેન્ડ્સ જોડે બધા કોન્ટેક્ટ બંધ કરી દીધા છે, ગોસિપ નહીં, કોઈ સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ નહીં. હું નેટફ્લિક્સ નથી જોતી. તમને નવાઈ લાગશે, મારા ઘરમાં 75 ઇંચનું મારા મોટો હોલ છે અને મેં આખી વિલા બનાવી છે, એમાં 75 ઇંચનું ટીવી છે, પણ
મેં હજી સુધી એને શાંતિથી જોયું નથી. તો એ મારું કોન્ટ્રીબ્યુશન કહી શકાય ફોર કે યુ વર્ક ઇઝ ધ હા વર્ક. એન્ટરટેનમેન્ટ જરૂરી છે, પણ મને એવું છે કે જો હું એકવાર નેટફ્લિક્સના એડિશનમાં જતી રહીશ ને તો મને પછી એ પ્લેઝરવાળી મુવમેન્ટ છે ને મને જોઈશે જ. તો મારો એ ટાઈમ હું મારા બુક રીડિંગમાં આપતી હોઉં છું. એટલે નંબર 2 પર છે ડિસિપ્લિન, નંબર 3 છે ડિટર્મિનેશન. કદાચ સક્સેસ નહીં પણ મળી ને તો પણ પાછા ઊભા થઈ જવાનું. એવા મારા કેસમાં આવ્યું છે. લગે રહો. હા, કે કદાચ સેમિનારમાં સક્સેસ નથી થયું, ક્લોઝિંગ નથી થયું, તો બીજો ટોપિક એ છે લોકોને શું જોઈશે તો એ રીતનું કન્ટેન્ટ આપો. તો એ રીતે ડિસિપ્લિન અને ડિટર્મિનેશન. નંબર 4 છે કે કન્ટિન્યુ લર્નિંગ. એવરી યર સ્નેહા હું એક કોર્સ કે 2 કોર્સ કરું છું. નવું Every શીખો year. છો, હા. નવું. આજ નહીં 2015 થી તો ઓલમોસ્ટ એવરી યર મેં માઇન્ડ પાવર પણ શીખ્યું, મેં NLP પણ કર્યું, હું ગપ સંસ્કારનું તો ડિટેલમાં કરું છું, ફર્ટિલિટીના રેગ્યુલર કોર્સીસ ચાલે, મારું કોચિંગમાં એડવાન્સ લેવલો ચાલે છે, મારું AI પણ મેં જે નવું આવે એ બધું જ શીખતી જાઉં, સોશિયલ મીડિયાનું પણ મને એવું છે કે એઝ અ મેન્ટર મને એઝ અ CEO ઓફ આયુષ કેવના મને ખબર હોવી જોઈએ કે કોની પાસે શું કામ કરાવવું છે. ઇવન ટીમમાં મને તો હું એડિટિંગ પણ કરી શકું. ઓકે. સો આઈ નેવર ડિપેન્ડન્ટ ઓન એનીબડી. તો અને આ વર્ષના મારું હિપ્નોસિસ છે. ઓકે. તો એ રીતે કન્ટિન્યુ લર્નિંગ કરો, કારણ કે નોલેજ હશે તો તમે લોકોને આપી શકો. આપી શકશો. યસ. તમને તમારી જ ફિલ્ડનું નોલેજ નહીં હોય તો તમે શું કરી શકશો? વેરી ટ્રુ. તો કન્ટિન્યુ લર્નિંગ. અને નંબર 5 છે રેઝિલિયન્સ. કદાચ સક્સેસ નહીં મળી તો એનો શું એરર છે, પ્રોન્સ કોન્સ છે, એને કેવી રીતે હેન્ડલ કરવી, એ ફેલિયર એ બહુ તો આ 5 સ્ટેપ કરો ને એટલે રિઝલ્ટ મળે જ. ઓકે. પણ એ બહુ સાંભળવામાં ઇઝી છે, જ્યારે તમે એક્શનમાં લો છો ત્યારે થાય છે કે તમે જેમ થાય ને ત્યારે તમારું માઇન્ડ બી થાકી જાય એક ટાઈમે કે મારે આને પણ સાચવવું, આને પણ સાચવવું, આને પણ સાચવવું, શું કામ કરું. બીંગ અ મધર, આઈ નો યુર અ મધર ઓફ 2 બ્યુટીફુલ કિડ્સ. બીંગ અ મધર, એક લેડી, વી હેવ મલ્ટિપલ રોલ્સ ટુ પ્લે. તો આમ ક્યારેક કંટાળો આવે ખરા કે આમ એમ ક્યારેક વન્સ ઇન અ વાઇલ, મતલબ ઇન અ બ્લુ મૂન એવું થાય કે આ બધું થાય. રેપ અપ કરી દઈએ, બધું બંધ થાય. કરી દઈએ, હું પણ આમ બીજાની જેમ મસ્ત જિંદગી જીવું હરું. થાય, ઘણી વાર થાય. અને પણ એમાં છે ને મારો સપોર્ટ, તો તમે કેવી રીતે મોટિવેટ કરો તમારી એમાં મારો બેસ્ટ સપોર્ટ મારા હસબન્ડ છે. એવું કહેવાય કે એવરી સક્સેસફુલ મેનની પાછળ વુમન હોય છે, પણ મારી સક્સેસ પાછળ મારા હસબન્ડ જ છે. હું એને મારું ડસ્ટબિન કહું. કે જ્યારે કંઈ ફ્રસ્ટ્રેશન આવે ને તો ડસ્ટબિન તો હોય જ કે જ્યાં આપણે કાઢી શકીએ, રાઈટ. અપાર્ટ ફ્રોમ દેટ ઘણી વાર આ બધું થાય છે કે શું કામ કરવું એમ, કે ઘણી વાર એવું થાય ને કે પહોંચી જ નહીં. ઘણા બધા કહે છે મારા ફ્રેન્ડ્સ કે તું તો સુપર વુમન છે યાર, આટલું બધું કરે. ક્યારેક આપણને એવું બી થાય ને બીજા બધા રોલમાં કદાચ આપણે કોમ્પ્રોમાઇઝ કરી શકીએ, પણ એઝ અ મધર ક્યારેક એવી ફિલિંગ ગિલ્ટ આવે. ગિલ્ટ વાળી ફિલિંગ ઘણી વાર મારી છે ને ઓફલાઈન ઇવેન્ટ ઘણી વાર થતી, એટલે આમ હોય જ છે વર્ષમાં અલગ અલગ સિટીમાં. અને ત્યારે કેવું છે કે હું ને મારા, કારણ કે આપણો બિગિનિંગ સ્ટેજ હતો ત્યારે, અત્યારે બધી આખી ટીમ છે, ત્યારે કેવું હતું કે હું ને મારા હસબન્ડ જ જતા હતા બધા. તો બચ્ચા બહુ જ નાના હતા, તો મૂકીને જાઉં અને હું એ લોકો માટે સવારે બધું રેડી કરીને જાઉં, અલગ સિટીમાં જાઉં એટલે રાત્રે આવતા મોડું થાય, ઇન બિટવીન બચ્ચાઓ ફાઇટ કરે, જોઈન્ટ ફેમિલી. તો ઘણી વાર આવે ને તો ઘણી વાર એવું થાય કે ગિલ્ટ વાળી ફિલિંગ, હું લિટરલી રડતી હતી. એટલે હું એકચ્યુઅલી એટલા માટે કે વી હેવ સો મેની વુમેન અરાઉન્ડ અસ કે જેમને ઘણું બધું કરવું છે, પણ એ લોકો એવું કહે છે કે મારા છોકરા નાના છે, છોકરાઓને કોણ સાચવે. તો આઈ વોન્ટ ટુ નો કે એ ગિલ્ટને કેવી રીતે તમે મેનેજ કરતા હતા અને એમાંથી ઓવરકમ. હું તો મેડિટેશનના મેનિફેસ્ટ, એટલે એમાં હું બધું કવર કરી લેતી હતી. પણ એ ગિલ્ટ માટેનું પછી કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય જ, રાઈટ. તો મને ઘણી વાર એવું થયું કે અલગ સિટીમાં જાઉં છું આ તે, તો મેં હવે સોલ્યુશન લીધું કે હું ઓનલાઈન જ કરીશ. યસ. સો અત્યારે મારી 12 કન્ટ્રીમાં ચાલે છે ગ્લોબલ લેવલ પર. તો મને ઇઝી પડે છે, મેં ઓફિસ બનાવી દીધી અને છોકરાને ટાસ્ક આપી દીધો અને હું ત્યાં જ લેપટોપ ખોલીને હું પહોંચી શકું. તો આઈ એમ થેન્ક ધેર આર વેઝ. હા, ઇફ યુ વોન્ટ ટુ, એક્ઝેક્ટલી. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. પણ જે તમે કહો છો કે ઘણી બધી વુમનને કરવું હોય નથી કરતું, પણ હું એ લોકોનું એક જ, એટલે એવું ખરાબ લાગશે પણ એક લૂપ જ કહી શકું કે એ લોકોને કમ્ફર્ટ ઝોન છોડવો નથી. એક્ઝેક્ટલી. તમને લાગે છે કે અહીંયા પોડકાસ્ટમાં આવવા માટે આપણે કેટલી મહેનત કરી હશે? તમે બધું અરેન્જ કરીને આવ્યા, હું ઓપીડીનું, ઇવન મારી અલગ અલગ સિટીમાં બી હોય છે ને, તો મને બી એવું લાગે છે કે આપણે ટ્રાવેલ કરીને જતા હોઈએ, ત્યાં છે લોકોને અવેરનેસ માટે કરે છે, તો કમ્ફર્ટ ઝોન છોડવો પડશે.
હા, એ બહુ ઈઝી છે ઘરે બેસીને આમ પગ પર પગ ચડાઈને ટીવી જોવું એસીમાં. હા. તો ત્યારે તમે કહો છો મૂડ નહીં હોતો ને આવું બધું ઇરિટેશન કંટાળો, થાય હા. ત્યારે પછી એમ થાય કે યાર કેમ કરું છું એમ પછી એમ થાય કે શું કામ કરું પછી સ્નેહલ પાસે કહું કે બધા કરતા જ છે સાંજે ટીવી જોઈ નેટફ્લિક્સ હું કેમ નેટફ્લિક્સ નથી જોતી પછી થાય છે કે ના પછી છે ને સ્નેહલ મને પેલો મારો લાઈફનો પર્પઝ ખબર અને છે ઇટ્સ અબાઉટ મી. આઈ થિંક હું એવું વિચારું છું કે ઓલવેઝ જ્યારે એમ વિચારે ને કે મારું પોતાનું શું, વોટ એમ આઈ, ત્યારે કદાચ આપણને મોટિવેશન તો મળી એના જશે. માટે આઈ એમ અ બુક રીડર હા. એટલે જે મેં તમને કીધું કે સિરીઝ નથી જોતો બુક રીડિંગ ડેઈલી હું 5 પેજ વાંચું જ ત્યાં સુધી હું ડિનર નથી લેતી એ ઓકે. મારો એક નિયમ છે ઘણી વાર કેવું હોય કે આપણે ચીટ કરી લઈએ હા. પણ ત્યાં સુધી એવી રીતે રાખો તો બુક હા. રીડિંગમાં મને મારી લાઈફનો પર્પઝ ખબર છે જે તમારો ક્વેશ્ચન હતો એનો આન્સર આ છે જે આપણે ગોળ ગોળ વાતો કરી કે તમને કોણ મોટિવેશન આપે છે હા, તો એક્ઝેક્ટલી. એ મારો પર્પઝ મને ખબર છે એ મારી ઇકીગાઈ ખબર છે ઇકીગાઈ એક જેપનીઝ વર્ડ છે ઇકીગાઈનો મિનિંગ એવો છે કે પર્પઝ કે તમે સવારે કેમ ઉઠો છો પર્પઝ વાય યુ આર વેકિંગ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તો નહીં પણ Why you are પર્પઝ ઓફ waking up? Yeah. હા તમારો પર્પઝ શું What છે is the day purpose of your day? તમે આ દિવસમાં ઉઠ્યા ખાધું પીધું આમ તેમ કર્યું ટીવી જોયું ગોસિપ કરીને સૂઈ ગયા તો એનો કોઈ મતલબ મતલબ જ નથી નથી. તો મેં મારી આખી ઇકીગાઈ રેડી કરી દીધેલી કે મારો પર્પઝ શું છે વાય આઈ એમ હિયર ઈશ્વરે મને કંઈક તો કામ કરવા માટે અહીંયા મોકલી હશે ને તો મારો પર્પઝ ક્લિયર છે અને એ પર્પઝ જ્યારે યાદ આવે ને એટલે પાછું મોટિવેશન થઈ જાય થઈ જાય. કે ના ના ચાલો કેટલા લોકોને પ્રેગ્નન્સી નથી રહેતી કેટલા લોકોને ડિઝાયર બચ્ચું જોઈએ છે એક જનરેશન સારી બને એના માટે મહેનત અને કરીએ ગોડ છીએ હેઝ ગિફ્ટેડ મી. મતલબ હા. ભગવાને દરેક વસ્તુ માટે કોઈને કોઈને પસંદ કર્યા છે તો વી આર અમોંગ ધેમ. અને મેં તમને કહું ને કે જ્યારે મને એવું હતું કે આયુર્વેદમાં કેમ એડમિશન લીધું તો પછી મારો પર્પઝ એ બી છે કે ડેસ્ટિની મને કેમ આયુર્વેદમાં લઈ ગઈ કે લોકોને વેલનેસ તરફ વાળું વાળવા માટે. Yes. કેટલા ડિઝીઝ તમે હોસ્પિટલમાં જઈને ઊભા રહો તમારી આંખોમાં પાણી આવી જશે Yeah. કે વી આર નોટ ગ્રેટફુલ કે આજે આપણે ઉઠ્યા છીએ કેટલા Exactly. લોકો કેટલા હેરાન થાય છે તો મને એમ થાય છે કે ચાલ આયુર્વેદમાં ડેસ્ટિન લઈ ગઈ છે તો કંઈક સારું હશે અને આજે લોકોને લિટરલી વેલનેસ માટે આપણે એ લોકોને કહીએ છીએ કે તમે આ કરો જેથી મેજર ડિઝીઝ નહીં થાય નહીં થાય. તો એ એક્ઝેક્ટલી. પર્પઝ ક્લિયર છે ઇકીગાઈ બધાને જ ક્લિયર હોવી જોઈએ ઇકીગાના 4 ફેક્ટર હોય છે આપણો ટોપિક નતો પણ સ્ટીલ ના, નો પ્રોબ્લેમ. ગો હેડ, ગો હેડ, ગો હેડ. કે ઇકીગાઈમાં 4 હોય છે તમારું મિશન તમારું પેશન તમારું વોકેશન અને તમારું પ્રોફેશન ઓકે. તો હંમેશા એ પર્પઝ કે વાય તમારું વાય ક્લિયર હોય ને વાય યુ આર ડુઈંગ પોડકાસ્ટ મેં તમને પહેલો ક્વેશ્ચન પૂછેલો વેન યુ ટેક્સ મી કે તમારી જોડે પોડકાસ્ટ કરવો છે અને મેં તમને કીધું એજન્ડા શું છે વાય યસ. સો આઈ વોન્ટ ટુ નો કે શું છે અને તમે મને ફોન પર કીધું કે મને વિમેન એમ્પાવરમેન્ટ પર કે લોકોને અવેર કરીએ વિમેન્સને વિમેન્સને અવેર કરીએ સો પછી મને ક્લિયર થયું કે હા એમનો એક પર્પઝ ક્લિયર છે કે વિમેન્સને ખબર પડે કે એની ઇનોર પાવર કેટલો છે યસ. તો એ તમારો પર્પઝ છે એટલે તમારા રૂટીનમાંથી તમારી સ્કૂલિંગ તમારા ટ્યુશન જે કંઈ પણ છે એમાં તમે ટાઈમ કરીને આજે અહીંયા આવ્યા રાઈટ તો પર્પઝ ઓલવેઝ ક્લિયર રાખવાનો અને મિશન છે મારું કે દુનિયાના કેટલા લોકોને વેલનેસની તરફ બીમારી આવ્યા પછી લોકો ફોલો કરે છે ને ડિઝીઝને ક્યોર કરે છે પણ તમારી વેલનેસને હેલ્થને પ્રાયોરિટી આપો તે મિશન છે અને ઘર ઘરમાં ગર્ભસંસ્કારનું બચ્ચું આવે જેને પ્રેગ્નન્સી નથી રહેતી એ લોકોને ડિઝાયર બચ્ચા મળે તો આ બધું મિશન હોય ને એટલે એ તમે પાછું યાદ કરો કે ચાલો મિશન ચલો છે ઊભા થઈ જાઓ. યસ. બાકી આ જ વસ્તુ જે તમે કહો છો ને એ મને ઓલવેઝ સોશિયલ મીડિયા માટે બહુ જ કંટાળો લાવે સોશિયલ મીડિયા માટે જ્યારે ડેલી કોન્ટેન્ટ મૂકવાનું હોય ને ત્યારે તમે કે યાર ખોટી ઇન્ફ્લુએન્સર બની રોજ કશું બોલવાનું રોજ મૂકવાનું રોજ એડિટિંગ કરવાનું અને હવે લિટરલી હું રોજ મૂકું છું તો ત્યારે મને એવું થઈ જાય કે પછી થાય કે નાના કેટલા લોકો ડેલી રાહ જોઈને બેઠા કે મેડમ આજે કોઈ ટિપ્સ આપશે આજે આમ કરશે યુટ્યુબના વિડીયો માટે પણ મને આજે એવું થાય છે તમારે 12-15 મિનિટનો વિડીયો રેડી કરો અને હું ટેલિપ્રોમ્પ્ટર યુઝ નથી કરતી એટલે શું કે તમે એને પાછી રેડી કરો અને એ વિડીયોની સામે બોલવાનું ટાઈમ કાઢીને તો ત્યારે બહુ જ કંટાળો આવે છે પણ ત્યારે પાછું આ સેલ્ફ મોટિવેશન આવી જાય અને સ્નેહલ કે નાના તું કરી શકે છે યુ આર ડુઈંગ ગ્રેટ કરવું જોઈએ, કરવું આવી જોઈએ. જાય છે મેં તમારા વિડીયોમાં મેનિફેસ્ટેશન, વોટ ઇઝ ધીસ મેનિફેસ્ટેશન, કદાચ પેલો શાહરુખ ખાનનો ડાયલોગ છે ને, જબ આપ કિसी किसी चीज चीज को को शिद्दत से शिद्दत से चाहो तो सारी पूरी कायनात कायनात उससे उसके मिलाने लगाने की. એ જ મેનિફેસ્ટેશન. હા તમે શું જાણો છો મેનિફેસ્ટેશનનું એઝ ફાર એઝ આઈ નો કે જે તમને જોઈએ છે તમે એક તમારા કોન્શિયસ અને અનકોન્શિયસના માઇન્ડમાં એ આખું પિક્ચર ઊભું કરો. સપોઝ અત્યારે આપણે વાત કરીએ કે મેં પોડકાસ્ટનું વિચાર્યું તો યસ્ટરડે ઇવનિંગ આઈ નો કે હું ને ખુશ્બુબેન આમ બેઠા આવીશું આ કરીશું આમ કરીશું અને ટ્રાય કરો તમારી જે વિશ છે ને પૂરી. ધીટ ઇઝ આઈ નો ધ સિમ્પલ મિનિંગ ઓફ મેનિફેસ્ટેશન.
કે વિશ કરો અને એને પૂરી કરવાનો ટ્રાય કરો. ઓકે, એટલે આપણે જે સપનું જોયું અને એને રિયલમાં કન્વર્ટ કન્વર્ટ કરો, કરો. રાઈટ? યસ. મેનિફેસ્ટેશન વિશે કહું તો એ મારી નીશ નથી, પણ મારો એક સ્પેશિયલ સબ્જેક્ટ છે. ફેવરિટ સબ્જેક્ટ. બીકોઝ મારી લાઈફનો એક દિવસ ડ્યુ ટુ મેનિફેસ્ટેશન છે. ઓકે. તો વોટ એવર આઈ એમ ટુડે ડ્યુ ટુ મેનિફેસ્ટેશનને સપનું તો નહીં, પણ હું એવું કહું કે તમે જેટલા ગોલ રાખો છો ને એને રિયાલિટીમાં કન્વર્ટ કરો. તો એના માટે લોકોને એવું છે કે ખાલી વિચારો એટલે થઈ ગયું, હા. પણ મેનિફેસ્ટેશનમાં જ એક્શન વર્ડ છે. Yes. એક્શન પ્લસ મેનિફેસ્ટેશન, ત્યારે તમારું ટ્રાન્સફોર્મેશન થાય છે. તો મેનિફેસ્ટેશનમાં તમને પહેલાં ખબર હોવી જોઈએ કે તમને શું જોઈએ છે. તો મેનિફેસ્ટેશનના છે ને 7 પિલર્સ હોય. ઓકે. કોઈ પણ ઘર હોય તો એ પિલર્સ પર જ રહેલું હોય છે, રાઈટ? તો સેમ એવું છે, 7 પિલર તમે એક્શનમાં લો તો તમને રિઝલ્ટ મળી જાય. પણ એકદમ લોકોને ક્વિકલી બ્રીફલી દર્શકોને જરાક હા, pillars હા. લોકોને સમજાય. એવું છે ને કે ફટાફટ કે આવી રીતે કર્યું એટલે મળી જ ગયો. આજે મેં તો તમારે હું આજે એમ કહું ના શાહરુખ ખાન જ મારી પાસે મળે તો મળી જવો જોઈએ, રાઈટ? યસ. પણ એમ બી મળી શકે છે, પણ તમારી એમાં ફિલિંગ્સ, ઇમોશન, બધા સ્ટેપ્સ એક્શનમાં લેવા જોઈએ. તો તમારા વ્યુઅર્સને આપણે કહીશું. મેનિફેસ્ટેશનને એકદમ ઇઝી વેમાં એક્સપ્લેનેશન આપું એક્ઝામ્પલ જોડે. તમે એમેઝોન પર કોઈ પણ પ્રોડક્ટનો ઓર્ડર કર્યો હશે, રાઈટ? એમેઝોન એ યુનિવર્સની જોડે આપણે કોરિલેટ કરી શકીએ. હા. યુનિવર્સ એટલે બ્રહ્માંડ, એમેઝોન ઇઝ અ યુનિવર્સ. રાઈટ? બ્રહ્માંડ છે એ ઓલવેઝ તમારી ડિઝાયર ફુલફિલ કરે છે. એની પાસે એટલા બધા અનલિમિટેડ પાવર છે. આજના પોડકાસ્ટ બી ક્યાંક ને ક્યાંક તમે મેનિફેસ્ટ કર્યું જ કર્યું હશે. જશે. યસ, Right? એક્ઝેક્ટલી. તો એ બ્રહ્માંડ જુએ છે કે સ્નેહાને શું જોઈએ છે, ખુશ્બુને શું જોઈએ છે. હવે સેમ એમેઝોનની જોડે આપણે એટલા માટે કે વ્યુઅર્સ ઇઝીલી ઇઝીલી સમજી કનેક્ટ કરી શકે. શકે. યસ. તો એમેઝોન પર તમે ઓર્ડર, હું નથી કરતી, પણ તમને ખ્યાલ હશે કે કદાચ કોઈ પ્રોડક્ટને ઓર્ડર કર્યો, તમે કોઈ ટોપ કે ટી શર્ટ મંગાવ્યું હશે, તો પહેલાં તમે વિચારો કે તમને ટી શર્ટ કે ટોપ જોઈએ છે, રાઈટ? કે કુર્તી જોઈએ છે. તો તમારી પાસે વોટ ઇઝ ક્લિયર છે કુર્તી. તમે ડિવિઝનમાં જશો પછી શું કરશો? સાઇઝ લખેલી હશે, કલર હશે, બધા એની કોલમ્સ હા. હશે. એ બધી જ કોલમ તમે ક્રાઇટેરિયાઝ એ તમે બધી ટીક કરશો ને તો જ એક્સેપ્ટ કરશે. અધરવાઇઝ નહીં કરે, નહીં એક પણ કરે. બાકી છે તો નહીં કરે. સેમ છે મેનિફેસ્ટેશનમાં. સૌથી પહેલા તમને શું જોઈએ છે ક્લિયર હોવું જોઈએ. ઘણી વાર એવું હોય કે મને બંગલો જોઈએ છે, ઘણી વાર થાય કે ના મને વિલા જોઈએ છે, કઈ વાર મને એવું થાય કે મને ફાર્મ હાઉસ જોઈએ છે. તો યુનિવર્સ કન્ફ્યુઝ થઈ જાય કન્ફ્યુઝ થઈ કે જશે. શું જોઈએ છે એ જ ખબર નથી, રાઈટ? તો પહેલા વોટ What you નંબર, want. હા, વોટ યુ વોન્ટ, એટલે ક્લેરિટી ઓફ થોટ કહી શકાય. કારણ કે આપણું મગજ એટલું શાતિર છે ને સ્નેહા, કે આજે આ છે ને આપણે બીજીને 5 મિનિટમાં બદલાઈ જાય, Wavering. ગોલ પણ બદલાઈ જાય ગોલ છે. પણ બદલી જાય. નંબર 2 છે વાય, શું કામ જોઈએ છે. યુનિવર્સને છે ને હું ઓલવેઝ મારા સેશનમાં કીધું કે આપણા પપ્પા છે, પપ્પાને આપણે કહીએ કે પપ્પા આ જોઈએ છે, રાઈટ? એટલે પપ્પાને કહેવું પડે કે કેમ જોઈએ છે. 500 રૂપિયા જઈએ, આપણા સમયમાં તો આપણે કેવું પડતું હતું, કેવું તો હા, રાઈટ? obviously. અત્યારે તો કેવું કે પપ્પા આપી દે. ઇવન મારા પપ્પા બી આપી દેતા હતા, પણ તો હું યંગર વન હતી એટલે. હા. પણ તો પણ એવું હતું કે એ જનરેશનમાં આપણે કેવું પડે કે કેવું પડે. કેમ જોઈએ છે. સેમ યુનિવર્સે કેવું પડે કે તમને શું કામ જોઈએ છે, વોટ ઇઝ યોર પર્પઝ, રાઈટ? તો સેકન્ડ નંબર પર વાય. વાય પછી આવે છે હાઉ. આપણે હંમેશા મેનિફેસ્ટેશન જ્યારે કરતા હોય ને તો હાઉ પર નહીં વિચારવાનું હોય. મેજિક ત્યારે જ થાય જ્યારે લોજિક નહીં હોય. ઓકે. એ હાઉ એની પર છોડી દેવાનું. યુનિવર્સ ડિસાઇડ કરશે કે તમને જે લેવલે તમને એવું હોય કે તમારે 1 મિલિયન સબસ્ક્રાઇબર જોઈએ છે, તમે તમારો એફર્ટ કરો છો, એક્શન તો લેવું જ પડશે, રાઈટ? પણ યુનિવર્સ ડિસાઇડ કરશે, એ જોશે કે સ્નેહા રિલાયબલ છે કે નહીં. ઓકે. તો તમે તમારો કોન્ટેન્ટ મૂકો છો, પણ હાઉ એ ડિસાઇડ કરશે. Decide કરશે. પણ એના માટેના બીજા 5 સ્ટેપ્સ હોય. તેમાં 4 સ્ટેપમાં એવું હોય છે કે તમને અફર્મેશન કરવા પડશે. એ પાછું બહુ ડેપ્થમાં નોલેજ છે, એ અત્યારે કરશું તો આપણા 2 કલાક નીકળી જશે. તો અફર્મેશન કરવાના હોય, વિઝ્યુલાઇઝેશન કરવાનું હોય છે, તમને એમાં એનર્જી અલાઇનમેન્ટ કરવાનું હોય છે. ઇમોશન્સ પર કામ કરે છે ને સબકોન્શિયસ માઇન્ડ. 95% તો સબકોન્શિયસ કામ કરે છે. તો ઇમોશનલી તમારે એને એનર્જી અલાઇનમેન્ટ કરવાનું હોય છે, અને પછી લેટ ઇટ ગો. યુનિવર્સ પર પછી છોડી છોડી દેવાનું. દેવાનું. પપ્પા પર છોડી દીધું. પપ્પા એની જાતે હા. સરકમ નથી. એ 500 રૂપિયા ક્યાંથી લાવશે આપણને નથી ખબર. હા. પપ્પાને કહી દીધું મને કહી 500 જોઈએ છે. પપ્પા કંઈ બી કરીને આપણને આપી દેશે. તો એ છે એ જે 6 સ્ટેપ કરી લીધા, અને 7મો સ્ટેપ્સ એમેઝોન પર તમે બધા ટીક માર્ક કરી દીધા, પછી એમેઝોન તમને પ્રોડક્ટ ડિસ્પેચ કરશે પેમેન્ટ વગર નહીં કરે. નહીં કરે. આપવું પડે, વિટામિન એમ આપવું પડશે પડશે. તો એ કરશે. સેમ છે, યુનિવર્સને શું જોઈએ છે. યુનિવર્સને પૈસો નથી જોઈતો, યુનિવર્સને ગ્રેટિટ્યુડ જોઈએ છે.
ઓકે. તો જ્યારે તમે ભરી ભરીને યુનિવર્સને ગ્રેટિટ્યુડ કરે, હા આજે આપણો પોડકાસ્ટ થાય છે, આપણે આમ છે તેમ છે, યુનિવર્સ બધી જ થેન્ક્સ. હા, તો જ્યારે You તમે should thank. ગ્રેટિટ્યુડ ઝોનમાં રહેશો ત્યારે મેનિફેસ્ટેશન કામ કરે. ઘણા બધા એવું પૂછે કે અમારું મેનિફેસ્ટેશન કામ નથી કરતું, હા. પણ દે આર ઓલવેઝ ઇન અ કમ્પ્લેનિંગ ઝોન. કમ્પ્લેનિંગ ઝોન. જેમ કે હવે તમને ખબર છે કે મને બ્લેક કલર બહુ જ ગમે છે. મારી બર્થડે હતી ને સ્નેહા મને બહુ જ સરસ બ્લેક કલરનું બ્યુટીફુલ ડ્રેસ આપે છે અને હું કશું કહું જ નહીં સ્નેહાને, હા, તો તમે બીજી નેક્સ્ટ બર્થડેમાં આપશો? નહીં, એક્ઝેક્ટલી. યુ શુડ થેન્કફુલ તો ટુ. યુનિવર્સે આપણને એટલી બધી વસ્તુઓ સરસ આપે છે, પણ આપણે કોઈ દિવસ ગ્રેટિટ્યુડ કરતા જ નથી. નથી. આપણે ઓલવેઝ મારી પાસે આ નથી, મારી પાસે આવું નથી, મારા ફેમિલી મેમ્બર નથી. એટલે યુનિવર્સ કે એને આટલું બધું આપ્યું છે છતાં બી કકડાટ કરે છે, તો શું કામ આપણું? તો ગ્રેટિટ્યુડ જ્યારે કરે એટલે આ 7 પિલર તમે કરો ને, મેનિફેસ્ટેશન કામ કરે ને કરે જ છે. મારી સક્સેસફુલ જર્નીમાં મેનિફેસ્ટેશનનો 99% રોલ છે, 1% મારી મહેનત છે. મહેનત એટલે રાત દિવસની, હજી બી ચાલુ જ છે. એક્શન, મેનિફેસ્ટેશનમાં એક્શન તો લેવું જ પડે. હું ખાલી વિચાર તો નહીં થાય, એક્શન તો લેવું જ પડશે. એટલે ઇન શોર્ટ હું એમ કહું કે સક્સેસફુલ બનવા માટે ડિસિપ્લિન, ડિટર્મિનેશન, કન્સિસ્ટન્સી આ 3 તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ છે. ઇમ્પોર્ટન્ટ છે ને એની સાથે મેનિફેસ્ટેશન્સ Right. એન્ડ યુ હેવ ટુ વર્ક હાર્ડ. સૌથી જરૂરી વસ્તુ કદાચ એ છે. હવે આપણી પાસે જ્યારે ડૉક્ટર ખુશ્બુ પટેલ છે, તે ક્વિક રેપિડ ફાયર કરી દઈએ કે તમારા વિડીયોમાં જ મેં જોયું હતું કે આયુર્વેદિક અડધું આપણા રસોડામાં જ છે કે ગૃહિણીઓ તમે મતલબ આઈ હેવ ગો થ્રુ ઓલ ઓફ યોર વિડીયોઝ. તો હું ફટાફટ તમારે મને Done. હું તમને ડિઝીઝ કહીશ ને તમારે મને આપણા રસોડામાં મળી જાય Okay, એવી રેમેડીઝ done, આપવાની છે. done, ઓકે, done. નોર્મલી સૌથી ગેસ થયો હોય કોઈને તો અજમો અને સિંધવ મીઠું, એસિડિટી, વરિયાળીનું પાણી, ઉલટી, ઉબકા, આદુનો ટુકડો, ડાયરિયા, ડાયરિયામાં ખસખસ, જાયફળ, મેન્સ્ટ્રુઅલ પેઇન જે હોય છે ગર્લ્સને, તો એમાં સુવાનું પાણી. ઓકે, અને લેસ બ્લીડિંગ હોય તો, લેઝ બ્લીડિંગ માટે તમે શાહજીરુંનું પાણી આપી શકો. હેવી બ્લીડિંગ હોય તો, હેવી બ્લીડિંગ માટે ઘણા બધા રીઝન હોય, પણ બહુ જ હોય તો તમે તકમરિયા લઈ શકાય. અને રેસ્ટલેસનેસ, એન્ઝાયટી જેવું ક્યારેક થાય તો એવું કંઈ ખરું કે જેનાથી તમે કામ ડાઉન થઈ શકો? તો એના માટે શીતલી પ્રાણાયામ સૌથી બેસ્ટ છે. બ્રેથ વર્ક કરો તો ઓન ધી સ્પોટ વિધિન 1 મિનિટમાં બ્રેથ વર્ક કરશો તો તમે આવી જશો. ઓકે, થેન્ક યુ. અને જતા અમારી ન્યૂ જનરેશન જે છે, પર્ટિક્યુલરલી જે જેન્ઝી ગર્લ્સ છે કે વિમન્સ છે, એને તમે કોઈ થોડી ટિપ્સ આપવા માંગતા હોય? આપણે ઝેન્ઝી કરતા બધી જ વુમનને વુમનને ટિપ્સ આપીએ કે તમે કોઈના વાઈફ નથી, કોઈની દીકરી નથી, કોઈની માતા નથી. તમે તમારી એક આઈડેન્ટિટી ક્રિએટ કરો અને તમારી લાઈફનો પર્પઝ ક્રિએટ કરો. બિકોઝ યુ હેવ અ લોટ ઓફ પાવર, યુ આર કેપેબલ, યુ આર અલાઇન્ડ એન્ડ યુ હેવ અ લોટ ઓફ પાવર. તમને કોઈ પર્પઝથી અહીંયા મોકલ્યા છે ઈશ્વરે, તો બસ એની જોડે તમે ખાલી પોતાની જાતને ઓળખો. અને મેં જોયું છે કે બધી પ્રાયોરિટીમાં, હસબન્ડને રાખવામાં, કિડ્સને રાખવામાં, સેલ્ફ લવ નથી કરતા. ઘણી વાર કહે ને આપણે સેલ્ફ લવ, પણ યુ શુડ લવ યોરસેલ્ફ. લવ યોર સેલ્ફ. યસ, વેરી ટ્રુ. અને તમારી હેલ્થની કેર કરો, કારણ કે આપણે હેલ્થની કેર નથી કરતા અને 40s માં 50s માં એટલા બધા પ્રોબ્લેમ્સ થાય છે કે જ્યારે પછી આપણે કંટાળી જઈએ છીએ. તો સેલ્ફ લવ અને સેલ્ફ કેર આ મારી ટિપ્સ છે. Thank you so much, and it was an amazing podcast. And thank you. We'll catch again soon. થેન્ક યુ સો મચ ફોર યોર પ્રેશિયસ ટાઈમ અને તમે મને ઇન્વાઇટ કરી. આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ ટુ યુ. Thank you.